તો દોસ્તો હવે વરસાદનું જોર વધશે ગુજરાતની અંદર 4 દિવસ હવે સાવધાન થઈ જજો દોસ્તો, કારણ કે તમને સૌને જણાવીને તો હવે 10 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના મોટા વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ છે તે રહેશે। આ સમયગાળા દરમિયાન ગાંધીનગર, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આશંકા છે। દોસ્તો હવે તમે સૌ સાવધાન થઈ જજો, કારણ કે દોસ્તો છેલ્લા 4-5 દિવસથી વરસાદનું જોર છે તે થોડું ઘટ્યું હતું, પરંતુ હવે ફરી વરસાદની સિસ્ટમ શરૂ થતા 4 દિવસ સાવધાન તમે થઈ જજો। દોસ્તો વરસાદ છે તે આપ સૌને જણાવીને તો 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ છે તે ખાબકવાનો છે। સાથે દોસ્તો દરિયા કિનારે વસવાટ કરતા માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના છે તે ખાસ કરીને આપવામાં આવેલી છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે આટલી વસ્તુઓ હવે મોંઘી થશે। તમને જણાવીને તો સપ્ટેમ્બરથી રોજિંદા વપરાશની વસ્તુઓ હવે થશે મોંઘી। FMCG પ્રોડક્ટના નવા ભાવ માટે હવે તૈયાર રહેજો, કારણ કે દોસ્તો તમને સૌને જણાવીને હવે તો ગૃહિણીઓનું બજેટ છે તે હવે ખોરવાશે। સપ્ટેમ્બરથી સાબુ, બિસ્કિટ અને ડિટર્જન્ટ છે હવે તે મોંઘા થવાના સંકેત છે, અને એવામાં મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના ઘરના રસોડાના બજેટ પર સપ્ટેમ્બર મહિનાથી જ વધુ એક નવો બોજ છે તે પડવા જઈ રહ્યો છે। દેશની અગ્રણી કાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે FMCG કંપનીઓ પોતાના પ્રોજેક્ટના ભાવમાં વધારવાની ગંભીરતાપૂર્વક તૈયારીઓ કરી રહી છે। પરિણામે દોસ્તો હવે તમારા ખિસ્સા ઉપર આની ભારે અસર પડશે, કારણ કે દોસ્તો જે કોઈ પણ વસ્તુઓ તમે સવારના નાસ્તાની અંદર બિસ્કિટ વાપરો છો તેનાથી લઈને રોજિંદા ઘર વપરાશના સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ પાવડર સુધીની તમામ વસ્તુઓ છે તે હવે ગ્રાહકોને માટે મોંઘી થવાની છે। સામાન્ય વાતમાં કહું ને દોસ્તો તો હવે ગ્રાહકોના ખીચા ઉપર ભારે અસર છે તે હવે પડવાની છે। કંપનીઓના મુજબ વૈશ્વિક અને ભૂ રાજકીય અનિશ્ચિતતાઓને કારણે કાચા માલના પુરવઠા પર માઠી અસર પડી છે। ખાસ કરીને ખાદ્ય તેલ, પામ ઓઇલ અને ખાંડ જેવી મૂળભૂત સામગ્રીઓના ભાવમાં સખત વધારો થયો છે। સાથોસાથ ઈંધણના પણ વધતા દરોને કારણે પરિવહન ખર્ચ પણ ઘણો વધી ગયો છે। આ તમામ પરિબળોને લીધે કંપનીઓ પર પોતાના પ્રોફિટ માર્જિન બચાવવાનું ભારે દબાણ ઊભું થયું છે। તેથી કરીને દોસ્તો હવે તેની સીધી અસર છે તે સામાન્ય ગ્રાહકો, સામાન્ય લોકો છે તેના ખિસ્સા ઉપર પડવાની છે। તેથી આટલી વસ્તુઓ છે દોસ્તો તે હવે આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર મોંઘી થઈ જશે। ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ગુજરાતના ખેડૂતોને આખા ભારતના ખેડૂતોનો સાથ। કારણ દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો છેલ્લા ઘણા દિવસોથી જેતપરના ખેડૂતો છે તેમનું આંદોલન ચાલી રહ્યું છે। એવામાં આંદોલનની વચ્ચે રાકેશ ટિકેટની એન્ટ્રી છે તે મોરબીમાં વીજ લાઇનના વળતર મુદ્દે થઈ છે। લડત ચલાવી રહેલા જેતપરના ખેડૂતોના આંદોલનને હવે ભારતીય કિસાન યુનિયન પ્રવક્તા રાકેશ ટિકેટનું સમર્થન છે તે મળ્યું છે। રાકેશ ટિકેતે આજે જેતપર આંદોલનની છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી। સાથે ખેડૂતોની લડાઈને સંપૂર્ણ તૈયારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે। રાકેશ ટિકેતે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચો તમારી સાથે છે। ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવશે તો અમે ચૂપ નહીં રહીએ। તેમણે વધુમાં ચેતવણીના સ્વરે કહ્યું કે જો અહીંયા ખેડૂતો પર અત્યાચાર થશે તો મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પોલીસ મથકો બંધ થશે અને તેને અમે ઘેરી લઈશું। ખેડૂતો દિલ્હીની ચારે તરફ રહે છે, જરૂર પડે તો દિલ્હીને પણ ઘેરવાની તૈયારી છે। જેતપરના ખેડૂતો આંદોલન છાવણીની મુલાકાત બાદ મોરબીના ખેડૂત મહાસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં વીજ લાઇન માટે જમીન અને વળતર મુદ્દે ટિકેટે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે કોઈ કમિટી છે તે સરકાર શું કામ ભાવ નક્કી કરે છે? કંપનીને જમીન જોઈએ છે તો કંપનીએ ખેડૂતો સાથે બેસીને વાત કરવી જોઈએ। ખેડૂતોની ઈચ્છા હશે તો સોદો થશે, બાકી સોદો થશે નહીં તેવું રાકેશ ટિકેતે કડક શબ્દોમાં જણાવ્યું હતું। દોસ્તો ખેડૂતોને મુદ્દે હવે એક નવો જ વળાંક આવી ગયો છે, કારણ કે ખેડૂતોના નેતા હવે મેદાનમાં ખુદ ઉતર્યા છે। ત્યારબાદની માહિતી આપવા માટે આવી રહી છે દોસ્તો કે 5 વર્ષ સુધી મળશે દર મહિને 9,000 રૂપિયા। જો તમે અને તમારા જીવનસાથી એવી સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો જેમાં દર મહિને નિશ્ચિત આવક મળતી રહે તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એક સારો વિકલ્પ બની શકે છે। આ કેન્દ્ર સરકાર સમર્પિત સ્મોલ સેવિંગ્સ યોજના પતિ પત્ની સંયુક્ત ખાતું ખોલીને રોકાણ કરી શકે છે અને મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરવા પર દર મહિને 9,250 સુધીની નિશ્ચિત આવક છે તે તમે મેળવી શકો છો। હાલ નિયમો મુજબ સંયુક્ત ખાતામાં કુલ 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે। જો દંપતી આ મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરે તો તેમને દર વર્ષ દરમિયાન 1,11,000 વ્યાજ છે તે મળશે, એટલે કે દર મહિને 9,250ની નિશ્ચિત આવક છે તે મળશે। આ યોજનામાં 18 વર્ષથી કે તેથી
વધુ ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે। ઉપરાંત 2 અથવા 3 પુખ્ત વયની વ્યક્તિઓ મળીને સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે, જેથી કરીને જે કોઈ પણ લોકો આ યોજનામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે તેઓ 5 વર્ષ સુધી દર મહિને 9,000 મેળવવા માટે આ સ્કીમનો લાભ છે દોસ્તો તે પોસ્ટ ઓફિસમાં જઈને લઈ શકે છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જે તમને લાગુ પડતી હોય ત્યાં જઈને તમે આવી રીતે ખાતું ખોલાવી અને આ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીને ખાતું ખોલાવી અને લાભ છે તે લઈ શકો છો। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે 15 ઓગસ્ટથી વાહનના નિયમોમાં ફેરફાર। યુનિયન મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જન વિશ્વાસ સુધારણા કાયદો 2026ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ નવા સુધારા હેઠળ 15 ઓગસ્ટથી મોટર વ્હીકલ એક્ટ હેઠળના નાના મોટા ટ્રાફિક ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડિક્રિમિનલાઇઝ કરવામાં આવશે, તેમજ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાન યોગ્ય બનાવવામાં આવ્યા છે। નવા નિયમો અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177A નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ સાઇડના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવાયા છે। હવે આવા નિયમોને ભંગ બદલ ડ્રાઈવરોએ કોઈ ફોજદારી અદાલત કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે। ડ્રાઈવરો ઈ ચલણ અથવા તો અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે। સરકારના આ મહત્વપૂર્ણ સુધારાથી વાહન માલિકો, ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે, જેથી કરીને સરકાર દ્વારા એક નવો અને અગત્યનો નિયમ છે દોસ્તો તે બનાવવામાં આવ્યો છે। આ નિયમની અમલવારી છે દોસ્તો તે 15 ઓગસ્ટથી થઈ જશે, જેથી વાહનના નિયમોમાં ફેરફાર કરાતા લોકોને તેમનો ટાઈમ બચશે અને સારી એવી સુવિધા છે તે ત્યાંથી જ મળી રહેશે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે શું 1લી તારીખથી 1000નો સિલિન્ડર 2900માં મળશે? તો દોસ્તો આપસોને આ બાબતે જણાવી દઈને ખાસ કરીને તો એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 16 ઓગસ્ટથી ઈ કેવાયસીની ડેડલાઇન છે તે તો નક્કી થઈ ગઈ છે કે 16 ઓગસ્ટ સુધી તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવું પડશે, અન્યથા ત્યારબાદ તમારું ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવામાં છે ને તમને મુશ્કેલી પડી શકે છે। એના મતલબ દોસ્તો ઘણી બધી એવી ખબરો અત્યારે ફેલાઈ રહી છે કે 1000થી વધીને સિલિન્ડર છે તો 2900 થવાની વાત સોશિયલ મીડિયા ઉપર કેટલાક અહેવાલો છે તે ઝડપથી ફેલાઈ રહ્યા છે, પરંતુ બધું જે જોવો છો તમે તે સાચું હોતું નથી દોસ્તો। સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ સ્પષ્ટ દાવો છે તે કરવામાં આવ્યો નથી કે તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું 1000નું સિલિન્ડર છે તે 2900નું થઈ જશે। તો આવી અફવાઓ ઉપર ક્યારેય ધ્યાન આપવું નહીં। સરકારની જ્યારે ઓફિશિયલ ગાઈડલાઇન છે તે આવે ત્યારે જ તેનો વિશ્વાસ કરવો। તેથી કરીને સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી કે તમારે 1000નું સિલિન્ડર છે તે 2900માં મળશે। ઉપલબ્ધ સત્તાવાર માહિતીમાં એવું કોઈ રાષ્ટ્રવ્યાપી નિયમ છે તે મળતો નથી કે 16 ઓગસ્ટ પછી ઈ કેવાયસી નહીં કરાવનાર દરેક ગ્રાહકોને ઘરેલું સિલિન્ડર સીધો કોમર્શિયલ દરે એટલે કે 2900માં મળી જશે। તો એવો સરકારનો કોઈ પણ દાવો છે તે સાબિત નથી થયો, તેથી અફવાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે ભારતમાં હવે નોકરીઓ વધશે। હવે દોસ્તો તમને રોજગારી મળશે। પૂરા લોકસભામાં પાસ થયેલા આ નવા બિલથી ભારતમાં બદલાઈ જશે મેન્યુફેક્ચરિંગનું ચિત્ર। શું છે ફાયદો દોસ્તો તેના વિશે તમને સૌને જણાવી દઉં ને તો વિશ્વ ટેક જાયન્ટ્સ માટે ભારતે ખોલી દીધા છે લાલ જાજમ। ટેક્સના નિયમો બદલાયા, જાણો દેશમાં શું થશે મોટો ફેરફાર। તો કે ભારત સરકાર વૈશ્વિક સ્તરે અને મેન્યુફેક્ચરિંગ એન્ડ ટેકનોલોજી હબ બનાવવા માટે ટેક્સ પોલિસીમાં ફેરફારો કરી રહી છે। હાલમાં જ લોકસભામાં પસાર કરાયેલી ટેક્સેશન એન્ડ અધર લોઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ છે તે 2026ને આ દિશામાં એક ઐતિહાસિક છે તે પગલું લીધું છે। આ નવા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાંથી મોટી કંપનીઓને ભારતમાં લાંબા ગાળામાં રોકાણ માટે આકર્ષિત કરવાનો છે, જેમાં ખાસ કરીને 2 વ્યૂહાત્મક ક્ષેત્રો ડેટા સેન્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના કારણે દોસ્તો ભારતની અંદર નોકરી છે તેનો વધારો થશે। તેથી ભારતના જે બેરોજગાર લોકો છે તેમને નોકરી કરવા માટે વધુ એક તક છે તે મળી શકશે, જેથી કરીને મોદી સરકારનો ટેક્સ કાયદો છે તે બનાવવામાં આવ્યો છે તેમાં ઘણા બધા લોકોને મોટો ફાયદો છે તે થવાનો છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે આ ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો। તો જણાવીએ ને દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની મહત્વની અપડેટ વિશે તમને તો નિયમો અનુસાર ઘણા લોકો આ યોજનાના દાયરામાં આવતા નથી। આ જ કારણે માત્ર જમીન તમારા નામે હોવાથી પીએમ કિસાનના પૈસા મળવાનું નક્કી નથી થઈ જતું। ખેડૂતોની નોકરી, આવક અને પરિવારની આર્થિક સ્થિતિ પણ જોવામાં આવે છે। અત્યારના સમયમાં દોસ્તો પીએમ કિસાન યોજનાનો લાભ છે તે ઘણા એવા ખોટા ખેડૂત ખાતેદારો પણ લઈ રહ્યા છે। તેથી જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સમયાંતરે તમારી પાત્રતા ચકાસતા રહેવું જરૂરી છે। ખોટી માહિતીના આધારે પૈસા મળતા રહેશે તો પાછળથી તે રકમ છે તે તમારે પરત કરવાની નોબત પણ આવી શકે છે। સરકારી નોકરી અને પેન્શન ધારકો માટે અલગ નિયમો છે દોસ્તો આની અંદર કે જે કોઈ પણ ખેડૂત છે તે સરકારી નોકરિયાત હોય કે પેન્શન ધારક હોય તે પીએમ કિસાન યોજનાના ખેતીની જમીન હોવી છે તે ફક્ત જરૂરી નથી, પરંતુ તેની સાથે બીજી શરતો પણ એ લાગુ કરવી પડે છે કે જો ખેડૂત તેના પરિવારમાંથી કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય તો તેને પીએમ કિસાનનો લાભ છે તે મળી શકશે નહીં, કે પછી પેન્શન ધારક હોય
કે પછી કેટલાક બંધારણીય કે સરકારી હોદ્દા પર રહી ચૂકેલા લોકો પણ આ યોજનાના દાયરાની બહાર છે? સરકારી પેન્શન મેળવનારાઓ માટે પણ આ કેટલીક શરતો લાગુ થાય છે, જેથી કરીને તે લોકો પણ આ યોજનાનો લાભ છે તે લઈ શકતા નથી. આ સિવાય જે ખેડૂતો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરે છે તેમને પણ પીએમ કિસાનના પૈસા છે તે આપવામાં આવતા નથી. જેથી કરીને જે લોકો આ કેટેગરીની અંદર આવે છે તે ભૂલી જ જજો કે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે તે સરકાર તરફથી આપવામાં આવશે. એટલા માટે સરકારે નવો નિયમ પણ જાહેર કર્યો છે દોસ્તો ખોટા ખેડૂતો માટે, કે દર વર્ષે હવે તમારે KYCની પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવવી પડશે. તો ખાસ કરીને નવા નિયમો સરકાર દ્વારા આની અંદર બનાવવામાં આવ્યા છે. અને કયા ખેડૂતો લાભ નહીં લઈ શકે? તો કે જે ખેડૂતોના પરિવારની અંદર કોઈ પણ સરકારી નોકરિયાત છે અથવા તો પેન્શન ધારક છે કે પછી તે આવકવેરો રિટર્ન ભરે છે, તો તેવા ખેડૂતો આ યોજનાનો લાભ છે તે લઈ શકશે નહીં. ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે ખાતર માટે અડધી રાતથી લાઈન. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાતરની અછત છે તે છવાઈ છે. તે વચ્ચે ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને રાતથી જ વિતરણ કેન્દ્રની બહાર કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. અને સવારે પોતાનો નંબર જળવાઈ રહે તે માટે કેટલાક ખેડૂતોએ લાઇનમાં ચપ્પલ મૂકીને જગ્યા રોકી રાખી હતી. ખાતરનો જથ્થો મર્યાદિત હોવાથી જાણ થતાં કેન્દ્ર પર ખેડૂતોની ભીડ સાથે રોષ અને હોબાળાની સ્થિતિ છે તે સર્જાઈ હતી. જેથી કરીને દોસ્તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખાતરની અછત થતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અને અડધી રાતથી જ તે તમામ ખેડૂતો છે તે લાઇનમાં ઊભા રહી ગયા હતા, અથવા તો તેમના ચપ્પલ છે તે લાઇનમાં મૂકી અને વારાનું વેઇટ છે તે કરી રહ્યા હતા. અને આ બાબતે દોસ્તો ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો હતો. હવે આગળ આમાં શું થાય છે દોસ્તો તે હવે જોવાનું રહેશે. બાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન ન ચૂકવવા પર શું જમીન થઈ શકે છે જપ્ત? દોસ્તો તમને આ બાબતે જણાવીને તો ભારતીય ખેડૂતો માટે ખેતી કામમાં સૌથી મોટો પડકાર નાણાંની વ્યવસ્થા કરવાનો હોય છે. દરેક ખેડૂત પાસે એટલી બચત હોતી નથી કે આગામી પાકનો તમામ ખર્ચ પોતે ઉઠાવી શકે. જ્યારે સાહુકારો પાસેથી વધારે વ્યાજે નાણાં લેવાથી ખેડૂતો દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તે અમલમાં મૂકી છે. વર્તમાન સમયમાં દેશમાં 7.72 કરોડથી વધુ KCC ખાતા છે ને તે સક્રિય છે. એટલે કે ખેડૂતો છે તે આ યોજનામાં લાભ છે તે અત્યારે ખાસ કરીને લઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોને ખર્ચા ઘણા હોય છે અને એવામાં તેમના હાથમાં પૈસા છે તે તાત્કાલિક હોતા નથી. એટલા માટે તેઓ KCC લોન યોજનાના સહારો છે તે લઈ રહ્યા હોય છે. એવામાં તમને આ બાબતે જણાવીને દોસ્તો ખાસ કરીને કે શું લોન ન ચૂકવાથી જમીન છે તે જપ્ત થઈ શકે છે? તો જણાવીએ તમને કે જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડની લોન લાંબા સમય સુધી ન ચૂકવે તો બેંક કાનૂની પ્રક્રિયા હાથ ધરીને ખેડૂતોની જમીન કે અચલ સંપત્તિ જપ્ત કરી શકે છે. અને KCC લોનમાં કોઈ માસિક હપ્તો કે EMI ભરવાનું તમારે હોતું નથી. ખેડૂતો વર્ષમાં એકવાર વ્યાજ મળે છે અને મૂળ રકમ જમા કરાવવાની હોય છે. એકવાર પૂરેપૂરી રકમ જમા કરાવ્યા બાદ ખેડૂત બીજા જ દિવસે ફરીથી પોતાની મંજૂર થયેલી મર્યાદા મુજબ રકમ છે તે ઉપાડી શકે છે. તેથી કરીને દોસ્તો તમને સૌને ખાસ જણાવીને આની અંદર તો KCC લોન છે તે તમે સમય મર્યાદાની અંદર ચૂકવો નહીં તો બેંક છે તે કાનૂની પ્રક્રિયા હાથ ધરીને તમારી જમીન છે તેને સીઝ કરી શકે છે, એટલે કે જપ્ત કરી શકે છે. બાકી આની અંદર બીજું નથી દોસ્તો. KCC લોનમાં કોઈ માસિક હપ્તો કે એવું કાંઈ હોતું નથી. એકવાર તમે જે રકમ લઈ લીધી દોસ્તો તે મૂળ રકમ પાછી તમે જમા કરાવી હોય તો ફરીથી તમે બીજા જ દિવસે ફરીવાર આ રકમ છે તે ઉપાડી શકો છો નવેસરથી. તો ખાસ માહિતી છે દોસ્તો આ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે. ત્યારબાદની માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં? દોસ્તો તમને સૌને ખબર જ હશે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સાંસદની અંદર એક બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું ને તે બિલને તાત્કાલિક અસરથી મંજૂર કરી દેવામાં આવ્યું હતું. સત્ય હકીકત એ છે દોસ્તો કે UPI પેમેન્ટ છે તેના પેમેન્ટ પર ચાર્જ વસૂલ કરવામાં આવશે. તે બાબતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જે ચોખવટ કરી છે દોસ્તો તેના વિશે આપ સૌને જણાવીને તો દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો આધાર બની ચૂકેલ UPI સેવા અંગે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી હતી. ખાસ કરીને એવી અટકળો વહેતી થઈ હતી કે ભવિષ્યમાં UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગુ થઈ શકે છે અને તેનો બોજ સામાન્ય ગ્રાહકોને સહન કરવો પડી શકે છે. જોકે હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે UPI નો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. પરંતુ દોસ્તો આની અંદર તેઓએ જણાવ્યું છે, નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભવિષ્યમાં MDR લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે માત્ર વેપારીઓ, બેંકો અને ચૂકવણી સેવા પ્રદાતાઓ વચ્ચે જ લાગુ પડશે. સામાન્ય UPI વપરાશકર્તાઓ પાસેથી કોઈ પણ પ્રકારની વધારાની ફી છે તે વસૂલ કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. જેથી કરીને દોસ્તો તેવી અફવા ઉડી રહી હતી કે હવે કોઈ પણ સામાન્ય નાગરિક છે તે UPI દ્વારા પેમેન્ટ કરશે તો તેને ટેક્સ છે તે વસૂલ કરવો પડશે. એટલે કે આ MDR રેટ છે જે સરકાર છે તે વસૂલ કરશે તો તેવો સરકારનો કોઈ અત્યારે ઈરાદો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ તેઓ વેપારી અને બેંકોની ચૂકવણી સેવા પ્રદાન છે તેના માટે જ આ નિયમ છે તે લાગુ કરવામાં આવશે. સામાન્ય માણસના ખીચા ઉપર આ બાબતે કોઈ પણ અસર છે તે કરવામાં આવશે નહીં.
ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે પીએમ કિસાનમાં મોટો ફેરફાર. જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દેશના કરોડો ખેડૂતોને આગામી વર્ષોમાં પણ સીધો લાભ છે તે મળતો રહેશે. એ પહેલા તમને સૌને જણાવું ને દોસ્તો, આ ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા ફ્લોરિંગ સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે અને રોજગારી વધશે અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં પણ મોટું યોગદાન છે તે મળશે. હવે તમને પીએમ કિસાન વિશે જણાવું ને દોસ્તો, તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેને વધુ 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના છે તે 2026-27 થી વધારીને 2030-31 સુધી છે ને ચાલુ રહેશે. આ નિર્ણયથી દેશના કરોડો પાત્ર ખેડૂતોને દર વર્ષે મળતી આર્થિક સહાય છે તે યથાવત મળશે. એટલે કે દોસ્તો, જે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તે ચલાવવામાં આવે છે, તેના માટે સરકાર પાસે જે રકમ છે દોસ્તો 3.15 લાખ કરોડ રૂપિયાની, તેના માટેની સમયાવધિ છે દોસ્તો તેને વધારીને સરકારે 2030-31 સુધી કરી છે. એટલે કે 5 વર્ષ વધારીને ડાયરેક્ટ ખેડૂતો જે છે, જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેવા ખેડૂતોને 2030-31 સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમનો હપ્તો છે દોસ્તો તે મળતો રહેશે. એટલે કે વાર્ષિક જે તમને 3 હપ્તા મળે છે 2,000ના, ટોટલ 6,000ની રકમ વાર્ષિક ખેડૂતોને મળે છે, તો 2030-31 સુધી મળતી રહેશે. અને ત્યારબાદ સરકાર તે સહાયને વધારે લાંબી કરશે તે ત્યારે જ આપણને સૌને ખબર પડશે. પરંતુ અત્યારે સરકારે 5 વર્ષ માટે આ યોજનાને વધુ લંબાવી છે. ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો, કે આરબીઆઈ આ બેંકો માટે બદલ્યા નિયમ. તમને સૌને જણાવું ને દોસ્તો, તો જ્યારે આપણે લોન લેવાનો વિચાર કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે એસબીઆઈ, એચડીએફસી બેંક અથવા તો આઈસીઆઈસીઆઈ બેંક છે, તેના નામો સૌથી પહેલા આપણા ધ્યાનમાં આવતા હોય છે. જોકે દેશમાં દૂરના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ સહકારી બેંકો એટલે કે આરસીબીએસનું નેટવર્ક શાંતિથી ઘરો, ખેતરો અને નાના વ્યવસાયોને ધિરાણ આપી રહ્યું છે. હવે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ બેંકોને સારી સગવડતા આપવાનો ઈરાદો ધરાવે છે. સાથે સાથે તેમને જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓને કડક બનાવવાનો પણ ઈરાદો ધરાવે છે. આરબીઆઈ આરસીબીએસ માટે એકાગ્રતા, જોખમ વ્યવસ્થાપન અને ધિરાણ સુવિધાઓ સંબંધિત 2025ના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો સૂચવતી ડ્રાફ્ટ એડવાઇઝરી જારી કરી છે. આ દરખાસ્તો પર જાહેર ટિપ્પણીઓ 28 ઓગસ્ટ સુધી આમંત્રિત કરવામાં આવશે, તે પહેલાં તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો, કે ભારતીય રિઝર્વ બેંક છે તે હવે ગ્રામીણ વિસ્તારોમાં જે ગ્રામીણ સહકારી બેંકો છે તેની અંદર પણ નિયમો છે તે સુધારવાની જાહેરાત કરી છે. તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો, તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.